યમલભાઈ, તમારી પાસે આવીશ. અત્યારે જેમ શત્રુઘ્નજી વાત કરી, રેખાબેનનું નામ હોય, દિનેશભાઈનું નામ હોય, આ એવા નામો છે જેમને કદાચ પહેલી વખત ટિકિટ આપવામાં આવી છે, ક્યારેય ક્યાંય નામ નથી સાંભળ્યા. શું આ સરપ્રાઈઝ સાબિત થશે? હું આપને કહું કે દાખલા તરીકે દિનેશ મકવાણા તો તે અમદાવાદના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, ખુદ વકીલ છે, અમારા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા છે, છેલ્લા 30 વર્ષથી યુવાન છે પણ 30 વર્ષથી પાર્ટીમાં મહેનત કરી રહ્યા છે અને એમને જે કંઈ પણ જવાબદારી પાર્ટી આપી છે તેમણે ખૂબ સારી રીતે નિભાવી છે. એ જ રીતે ડૉક્ટર રેખાબેન ચૌધરી એ પોતે PhD છે અને ખૂબ શિક્ષિત છે અને એમનું સમાજમાં ખૂબ સારું નામ છે અને એ જ્યારે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે લોકસભામાં ત્યારે મને વિશ્વાસ છે કે આ જિલ્લાનો જે કંઈ પણ વિકાસ છે, જે રીતનું જે પાર્ટી કામ કરવા માગે છે એમાં એમનું યોગદાન ખૂબ મહત્ત્વનું રહેશે. એ સિવાય આપણે રિપીટ થયા જેવા પણ CR પાટીલ સાહેબ, અમિતભાઈ અને પૂનમબેન, આ 3 નામ એક્સપેક્ટેડ હતા. પણ એ સિવાય મિતેશભાઈ પટેલ આણંદમાં, તો મિતેશભાઈએ પણ છેલ્લા 5 વર્ષમાં મન મૂકીને કામ કર્યું છે અને એમણે લોકપ્રિયતા એ જે એમની છે એ ખૂબ વધારી છે. તો આ પ્રકારના જે વિનોદભાઈ ચાવડા 2 ટર્મથી તેઓ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે કચ્છમાં અને જ્યારે હરિયાણા જેટલો મોટો મત વિસ્તાર છે જોગ્રાફિકલ, ત્યારે એમાં પણ તેઓ ગામે ગામ લોકોને મળે છે, લોકોની વચ્ચે રહે છે અને પ્રદેશના મહામંત્રી તરીકે પણ ખૂબ સારી જવાબદારી નિભાવી છે અને યુવાન છે. તો આ પ્રકારના લોકો જે લોકસભામાં ગુજરાતને ગૌરવ અપાવી શકે, ગુજરાતનું સારું કામ કરી શકે, આ તમામે તમામ 15 નામ છે એ એવા પ્રકારના છે કે જે તમામ લોકો અનુભવી છે, મહેનતુ છે, પાર્ટીના કાર્યકર્તા છે અને ખૂબ સારું કામ કરી શકે છે, કરીને બતાવ્યું છે અને આગામી 5 વર્ષમાં ગુજરાતના વિકાસની જે આપણી કલ્પના છે કે એને 1 ટ્રિલિયનની ઇકોનોમી ગુજરાતને બનાવવાનો જે આપણી નેમ છે એમાં આ નામો હું માનું છું. આ 15 નામ જોયા પછી એવું લાગે છે કે હવે એ બિલકુલ એચિવેબલ છે. બિલકુલ. આપે વાત કરી મિતેશ પટેલની, પછી દેવુસિંહ ચૌહાણની, પૂનમ માડમની, વાત કરીએ નવસારીના સાંસદ CR પાટીલની. CR પાટીલ જેઓ હવે કદાચ 4થી વખત તેમને આ ટિકિટ આપવામાં આવી છે, 4થી વખત તેમને રિપીટ કરવામાં આવશે અને તેમની ઉપર ગુજરાતની સૌથી મોટી જવાબદારી કહી શકાય લોકસભા ચૂંટણીને લઈ. બિલકુલ. અને એ પાટીલ સાહેબે છેલ્લા 2 વખત વિક્રમ કર્યો છે. ગયા વખતે 2019માં તેઓ દેશમાં સૌથી વધારે મતથી એમના માર્જિનથી જીત્યા હતા. એમણે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાર્ટીની 156 સીટો જે અભૂતપૂર્વ કહી શકાય અને જે વિક્રમ છે એવી સીટો અપાવી છે અને સાથે સાથે એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં એમ ખૂબ લોકપ્રિય છે. તેમને અને લોકોમાં પણ એટલું એમની ચાહના છે. હવે એ જ્યારે દિલ્હીમાં 3જી વખત પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે તો મને વિશ્વાસ છે કે ગુજરાતમાં એમણે જે કર્યું છે એનાથી ઘણું વધારે કામ જ્યારે આ દેશના ફલક પર કરશે ત્યારે તેમને એની તક મળી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીનું નામ વધુ રોશન કરશે.